હાય વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ છે પાર્થ. તમે જોઈ રહ્યા છો બરોડિયન પાર્થ. તો આજે ઘણા બધા દિવસ પછી આજે ફરી અમે નીકળ્યા છે બહાર. થોડુંક કામ હતું એટલે બહુ વિડીયો થોડો લેટ આવી રહ્યો છે, પણ વાંધો નહીં, જે થયું સારા માટે જ થતું હશે. તો આજે બહુ દિવસ પછી બહાર નીકળી રહ્યો છું. તાપ પણ લાગી રહ્યો છે એટલે થોડી આંખો પણ બંધ થઈ જાય છે, પણ નીકળે છે ચાલતા ચાલતા બહાર. અને હવે જે બસ પકડીશું વાઈ બસ, અને જાઉં છું. આજે બહુ સરસ જગ્યાએ લઈ જાઉં છું. ચલો આગળ સરપ્રાઈઝ રાખીએ. તમને આગળ વિડીયો એન્ડ સુધી જોજો તો મજા આવશે જોવાની. અને ઘણી બધી જગ્યાઓ મેં બતાવવાનો છું આજે, કે જે અહીંયા ઇન્દોરમાં ફેમસ છે, જ્યાંથી કપડાં પણ સારા એવા મળી જાય છે અને શોપિંગ કરવા માટે પણ સરસ છે. તો વિડીયો જોતા રહેજો, આગળ મેં તમને બતાવું છું આખી પ્લેસ. તો ચલીએ મળીએ આવી બસમાં. તો આ છે મારા બસની ટિકિટ, અને એવડી બસ પણ આવી ગઈ છે. તો ચલીએ ફટાફટ બસમાં ચડીએ. તો આપણે પહેલાં ડેસ્ટિનેશન પર તો મેં ઉતરી ગયો છું. હવે આગળ જઈશું, રિક્ષા લઈને જવું પડશે આપણે આગળ. તો હવે મેં રિક્ષા લઈ લઉં છું. જો મારી પાછળ કેટલો ટ્રાફિક છે. હમણાં બપોરના ટાઈમમાં પણ આટલો બધો ટ્રાફિક. ઓ બાપરે, બહુ તાપ છે. ચાલે મેં તમને મળું આગળના ડેસ્ટિનેશન પર જ. હવે ફાઇનલ ડેસ્ટિનેશન પર જ જવાનું છે, બસ હવે થોડુંક જ દૂર છે. તો મેં તમને આગળ જઈને મળું. તો મેં આવી ગયો છું આપણા લોકેશન ઉપર, અને મેં તમને બતાવું કે મેં ક્યાં આવ્યો છું. તો જરા જોઈ શકો છો પાછળ, આ છે આખો રાજવાડાનો પેલેસ. હમણાં થોડો અંડર મેન્ટેનન્સ છે, પણ એનો બીજો ગેટ છે, મેં તમને ત્યાંથી બતાવું છું કે કેવો છે. તો મેં આવી ગયો છું અહીંયા મારા રાજવાડાના મેઇન ગેટ ઉપર, કે જ્યાં પાછળ મેઇન ગેટ છે. તો ચલો તમને લઈ જાઉં અંદર અને બતાવું છું કે સરસ લોક. તો ગાઈસ, આ છે યરવાડાનો મહેલ, પણ હમણાં થોડું અંડર મેન્ટેનન્સ છે. મેં તમને આગળ બતાવ્યું એમ. તો હમણાં
ત્યાં બંધ છે. પણ મેં તમને જે બતાવ્યો એ મંદિર છે મલ્હારનું. અહીંયાના કોઈ ભગવાન છે, એમનું મંદિર છે. इससे ज़्यादा दूर मत તો હું તમને બતાવું. હા, તો મેં આવ્યો તો અહીં આગળ યરવાડા, કે જે ઇન્દોરમાં બહુ ઘણો ફેમસ છે પેલેસ માટે અને બીજા એના કપડાં અને એની દુકાનો માટે. તો અનફોર્ચ્યુનેટલી પેલેસ તો જોવા ના મળ્યો કારણ કે અંદર મેન્ટેનન્સ હતો, તો કંઈ વાંધો નહીં. પણ મેં તમને હવે બતાવીશ કે અહીંયા કપડાં અને શૂઝ ને ખાવા પીવાનું માટે પણ ઘણું ફેમસ છે. તો જો કે તમે જોઈ શકો છો આખી પાછળ બધી કપડાની દુકાનો છે. ચલો મેં તમને બતાવું આગળ પાછળ બીજી કપડાની દુકાન. ઘણી બધી કપડાની ફેમસ અને અહીંયા ઘણા સસ્તા અને સારા કપડાં મળે છે. ચલો ટ્રાય કરીએ, જોઈએ એક બે દુકાનમાં કેવા લાગે છે. ગમશે તો લઈશું, બાકી ચાલે. જેવું કે તમે જોયું કે હવે આપણે અનફોર્ચ્યુનેટલી પેલેસ જોવા તો ના મળ્યો, પણ મેં તમને બતાવ્યું કે અહીંયા ઘણી બધી જો હજુ પણ પાછળ ઘણી બધી શોપ્સ છે કપડાની ને શૂઝ માટે પણ ફેમસ છે. જો તમે આ બાજુ જોઈ શકો છો ઘણી બધી શોપ છે શૂઝ માટેની. તો આવી ઘણી બધી દુકાનો છે અહીંયા આગળ. તો ફરીશું ને ચલો તમને હવે બાય કહીએ. તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તો હજુ આગળ પણ હવે ઘણા બધા બ્લોગ્સ આવવાના છે અંદરના જ. તો ચલીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં.